સુરતના લીંબાયત વિસ્તારમાંથી ગાયનું માથું મળી આવતા પરિસ્થિતિ બેકાબુ બની હતી। જોતજોતામાં ઘટના એટલી ગંભીર બની હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનોમાં તોડફોડ કરી હતી। એટલું જ નહીં, પથ્થરમારો પણ કર્યો હતો। ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના 20 થી વધુ સેલ પણ છોડ્યા હતા। જો કે હવે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે। રાજકોટમાં સહદોષ માનવ વધની કલમના વિરોધમાં ડોક્ટર્સ દ્વારા રેલી કાઢવામાં આવી। સોમવારે બપોરના 2 વાગ્યા સુધી શહેરની તમામ હોસ્પિટલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। રેલીમાં ડોક્ટર્સે પોલીસની વિરુદ્ધમાં દેખાવ કર્યા। 304A ના બદલે 304ની કલમ લગાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો। બનાસકાંઠાના મુક્તેશ્વર મઠના આરોપી સાધ્વી જયષ્ટિકાગીરીના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે। તેમની ધરપકડ બાદ એક પછી એક નવા ખુલાસા પણ સામે આવી રહ્યા છે। ત્યારે આજે પોલીસ જયષ્ટિકાગીરીને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ કરી શકે છે। સાધ્વી પોલીસ તપાસમાં અસહયોગ કરતા હોવાથી 3 કરોડના મુદ્દામાલને રિકવર કરવામાં પોલીસને નિષ્ફળતા મળી છે। સાધ્વી જયષ્ટિકાગીરીના કૌભાંડનો મામલે આંતરરાષ્ટ્રીય જૂના અખાડાના મહામંત્રી હરિગીરી મહારાજ જૂનાગઢ પહોંચ્યા। મહામંત્રી હરિગીરીએ ભારતી બાપુ અને સાધુ સંતો સાથે બેઠક કરીને સમગ્ર ઘટનાનો અહેવાલ જાણ્યો। અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ખંડણીખોરોના ત્રાસથી વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો છે। ખંડણીખોર જુમાના છેલ્લા કેટલાય સમયથી વેપારીઓ પર રોફ જમાવી રહ્યો છે અને હપ્તા પણ ઉઘરાવી રહ્યો છે। જો કે વેપારી હપ્તા ન આપે તો હુમલો પણ કરી દે છે। આ અગાઉ 3 વેપારીઓ પર જુમાએ હુમલો કર્યો હતો, જેને કારણે વેપારીઓને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। ગુજરાત યુનિવર્સિટીએ નાપાસ વિદ્યાર્થીઓ માટે કેરી ફોરવર્ડ સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લીધો છે। યુનિવર્સિટીના નિર્ણય બાદ હવે જ્યાં સુધી વિદ્યાર્થી પહેલા સેમેસ્ટરમાં તમામ વિષયો ક્લિયર નહીં કરે ત્યાં સુધી આગળના સેમેસ્ટરમાં નહીં જવા દેવાય। આ માટે કડક નિયમ લાગુ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે।